ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત સામે આવી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે 32 જેટલા કેસો સામે આવ્યા છે, જેમાંથી 21 બાળકોના મોત થયા છે। જો કે સદનસીબે ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરમાં આવો કોઈ કેસ સામે આવ્યો નથી, પરંતુ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અગમચેતીના ભાગરૂપે કાર્યવાહી શરૂ કરી છે। નગરપાલિકા દ્વારા ચાંદીપુરા વાયરસને ધ્યાને લઈ શહેર વિસ્તારમાં આવેલ નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓ, ખાનગી શાળા અને હાઈસ્કૂલો અને આંગણવાડીઓના સંકુલ ખાતે સફાઈ કરી પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત સ્લમ વિસ્તારમાં સફાઈ કરી પાવડરનો છંટકાવ કરાયો હતો। સાથે જ નગરપાલિકા દ્વારા હાલમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં ભરાયેલ પાણી ઓસરતા યુદ્ધના ધોરણે સફાઈ શરૂ કરી પાવડરનો છંટકાવ કરાયો છે। હાલમાં ચાંદીપુરા ડિસીઝ માટેની જે અન્ય જિલ્લાઓમાં કેસો જે બને છે એના અનુસંધાનમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અગમચેતીના ભાગરૂપે અંકલેશ્વરમાં આવેલી નગર પ્રાથમિક શાળાની તમામ સ્કૂલો, આંગણવાડી, હાઈસ્કૂલો, ખાનગી સ્કૂલો, સરકારી સ્કૂલો એ તમામને અમે આવરી લીધી છે અને દરેક જગ્યાએ લોકજાગૃતિના ભાગરૂપે અને દવા છંટકાવ અગમચેતીના ભાગરૂપે ચાલુ કરેલો છે। તે એ અંગે અને સાથે સાથે અત્યારે હાલ ભારે વરસાદની જે પડે છે એના જ્યાં જ્યાં પાણી ભરાયા છે, જેમ જેમ પાણી ઉતરે છે તે પ્રમાણે જે તે વિસ્તારમાં અને સ્લમ વિસ્તારોમાં પણ યુદ્ધના ધોરણે દવા છંટકાવનો કામગીરી ચાલે છે અત્યારે હાલ। ને લોકોને અપીલ કરવામાં આવે છે કે આપના વિસ્તારમાં નગરપાલિકાના જે કાર્યમાં તમે સહકાર આપો। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।